પાટણ શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને જીઓ કેબલ દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ખોદકામથી પાટણ નગરજનો પરેશાન છે। ત્યારે પાટણના કેટલાક વિસ્તારોમાં ખાડાઓ પૂરવામાં આવ્યા છે, પરંતુ યોગ્ય લેવલિંગના અભાવે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પાટણ શહેરના રસ્તાઓ પર ચાલવું મુશ્કેલ બન્યું છે, વાહનોને નુકસાન થવાનું જોખમ પણ વધ્યું છે અને ચોમાસામાં આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાની શક્યતાને નકારી શકાય તેમ નથી। સરકારે 15 જૂન પછી ખોદકામની પ્રવૃત્તિઓ બંધ કરવાની સૂચના આપી હતી, છતાં કંપનીઓ દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે। ત્યારે આજે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલની આગેવાનીમાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં ત્રણેય કંપનીઓને તાત્કાલિક ખાડાઓ પૂરવા અને યોગ્ય લેવલિંગ કરવા સૂચના આપવાની માંગ કરવામાં આવી છે। ખોદકામની ગુણવત્તા અને સમયમર્યાદાના નિરીક્ષણ માટે પાટણ નગરપાલિકાની વિશેષ ટીમ નિયુક્ત કરવાની માંગ પણ કરાઈ છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું કે પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ અને પાણીનો ડબલ વેરો પાટણના નગરજનો પાસે લેવામાં આવે છે, છતાં પ્રજાને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। ભૂગર્ભ ગટરની ઠેર ઠેર સમસ્યાઓ સર્જાય છે। તેમણે આ બંને સમસ્યાઓનું કાયમી ધોરણે નિરાકરણ લાવવાની માંગ કરી છે। આજે પાટણ શહેરમાં વિવિધ સ્થળો પર વિવિધ વિસ્તારોમાં જે ખાડા ખોદવામાં આવ્યા છે, એ માટે શું કહેશો તમે? પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર જીયુડીસી, ઉત્તર ગુજરાત વીજ કંપની, ગેટકો અને જીઓ ફાઇબર દ્વારા અલગ અલગ વિસ્તારમાં ખાડા ખોદી અને કેબલ નાખવાની કામગીરી ચાલુ હતી। જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવેલ છે, પરંતુ આ તમામ કંપનીઓ દ્વારા કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરી અને ઉપર પિચિંગનું કામ વ્યવસ્થિત કરવામાં આવતું નથી, જેના કારણે આજે પહેલાં સામાન્ય વરસાદની અંદર પાટણ શહેરના અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ ગલીઓમાં, અલગ અલગ મહોલ્લાઓમાં મસ્ત મોટા ખાડાઓ પડવા પામ્યા છે અને આ ખાડાઓની અંદર પાટણ શહેરની જનતાના વાહનો વારંવાર ફસાઈ જવા પામ્યા છે, એના વિઝ્યુઅલ પણ આવ્યા છે। તો પાટણ શહેરમાં આવી રસ્તાઓ પણ ઉબડખાબડ થઈ ગયા છે, તમામ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। ત્યારે અમે આજે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપી અને આ તમામ ખાડાઓનું ઝડપથી આ કંપનીઓ દ્વારા પુરાણ કરી અને વ્યવસ્થિત પિચિંગ કરવામાં આવે અને રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવે, જેથી પાટણની જનતાને તકલીફ ન પડે અને પાટણની જનતાની જાનમાલનું નુકસાન ન થાય અને 15 જૂન પછી ખાડા ખોદવાની કોઈપણ કામગીરી કરવામાં ના આવે એવો સરકારશ્રીનો પરિપત્ર હોવા છતાં આ પરિપત્રનું ઉલ્લંઘન થાય છે। તો આ પરિપત્રને લઈ અને તમામ પાટણ શહેરની અંદર કોઈપણ જાતનું ખોદકામ કરવામાં ના આવે એ માટે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે। ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે, પાણી પુરવઠાની કામગીરી પણ ચાલુ છે, એટલે જીયુડીસી દ્વારા ખોદકામ કરવામાં આવે છે, રોડ રસ્તા પણ તોડવામાં આવેલ છે અને એમના દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી હોવાથી ઘણી જગ્યાએ ખાડા રહી જવા પામેલ છે। નગરપાલિકા દ્વારા જીયુડીસીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવેલ છે કે તાત્કાલિક જે ખાડા પૂરવાના બાકી હોય તે તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે અને જેવી ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થાય ત્યાં રોડ રસ્તા રિસર્ફેસની કામગીરી પણ તુરંત શરૂ કરવા માટે નગરપાલિકા દ્વારા જીયુડીસીના અધિકારીઓને સૂચના આપવામાં આવે છે। સાહેબ, પાણી વેરો અને ડ્રેનેજ વેરો ડબલ કરી દે પ્રજા ભરે છે, તેમ છતાં સુવિધાઓમાં અભાવ છે, શું કહેશો? પાટણ નગરપાલિકા દ્વારા ડેલી પાણી આપવામાં આવે છે અને પાણી અને ગટરમાં કોઈ તકલીફ ના પડે એના માટે તો જીયુડીસી દ્વારા નવો પ્રોજેક્ટની કામગીરી પણ હાલમાં ચાલુ છે અને પાટણ શહેરમાં તમામ વિસ્તારમાં 100% પાણી અને ડ્રેનેજની સગવડો ઊભી થયેલી છે અને તેમ છતાં કોઈ પણ જગ્યાએ બાકી હશે તેના માટે પણ હાલમાં કામગીરી ચાલુમાં છે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।